નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। રાજ્યમાં ઉપરા છાપરી જે રીતેની ઘટનાઓ બની રહી છે તેવામાં જ્યારે રાજકોટની આ ઘટના બની 34 લોકોના મોત થયા ત્યારબાદ સરકાર હવે બાળકોની સુરક્ષાને લઈને ચિંતિત થઈ છે અને એક જાહેરનામું બહાર પાડ્યું છે। પરંતુ આ જાહેરનામામાં સરકારે બાળકોની સલામતીની જવાબદારી શાળાઓના માથે નાખી દીધી છે। આ વિષય પર જો નજર કરીએ તો આ જે ગાઈડલાઈન જારી કરવામાં આવી છે, આ જે જાહેરાત બહાર પાડવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે શાળાએ જતા બાળકો જે વાહનોમાં જાય છે અને એ વાહનોમાં જો સંખ્યા કરતાં વધુ બાળકો હશે તો તે જવાબદારી શાળાની હશે। હવે શાળા શિક્ષણ પૂરું પાડે કે બાળકોના ટ્રાન્સપોર્ટેશનની ચિંતા કરે, બાળકો કઈ ગાડીમાં આવે છે, કેવી રીતે આવે છે, આ જવાબદારી પણ હવે શાળાઓના માથે નાખી દેવામાં આવી છે। જોવાનું એ રહેશે કે સરકારના પરિપત્ર બાદ શાળાઓ તરફથી શું નિવેદન આવે છે। પરંતુ સૌથી મોટો સવાલ એ થાય છે કે જ્યારે રાજ્યમાં આવી કોઈ ઘટના બનતી હોય ત્યારે સરકાર પરિપત્ર બહાર પાડીને પોતાના હાથ કેવી રીતે અધ્ધર કરી શકે છે। સરકારની જવાબદારી છે કે જે તે વિભાગ આવતું હોય એ વિભાગને કડક કરવામાં આવે। જો બાળકો વધુ બેસાડવામાં આવતા હોય તો આરટીઓ શું કરે છે, શહેર ટ્રાફિક પોલીસ શું કરે છે, આ તમામની જવાબદારી હટાવીને સીધી જ શાળાના માથે સંપૂર્ણ જવાબદારી નાખી દેવામાં આવી છે। વડોદરા શહેરમાં વાત કરીએ તો શાળાઓમાં જતા વિદ્યાર્થીઓ જે વાનમાં મુસાફરી કરે છે, વડોદરા શહેરમાં એક પણ વાન એવી નથી કે જે કાયદેસર આવે। આરટીઓના નોર્મ્સ પ્રમાણે સ્કૂલ વાન હંમેશા યલો કલરની હોવી જોઈએ, એટલે કે પીળા કલરની હોવી જોઈએ, પરંતુ વડોદરામાં તમે એક પણ વાનને પીળા કલરની નહીં જોઈ હોય। સ્કૂલ વાન જેમાં બાળકો બેઠા હોય તો તેને ચારે બાજુ સ્કૂલ વાન લખવું પડે, પીળો કલર મારવો પડે, પરંતુ વડોદરામાં વર્ષોથી જે વાન ચાલતી હોય છે, રિક્ષા ચાલતી હોય છે, તે બાળકોને આડેધડ ભરી દેતા હોય છે। વાલીઓ પણ પોતાના બાળકને ઘેટા બકરાની જેમ ભરીને શાળાએ મોકલી દેતા હોય છે। ઘણી વખત અકસ્માતો પણ સર્જાય છે, પરંતુ જ્યારે અકસ્માત સર્જાય છે ત્યારે શાળા સંચાલકો, વાલીઓ, પોલીસ આ એકબીજાને ખો આપતા હોય છે। સરકારના પરિપત્ર પ્રમાણે હવે બાળકોની સલામતીની જવાબદારી શાળાની હશે। હવે જોવાનું એ રહેશે કે શાળા આ પરિપત્ર બાદ પોતાનો શું જવાબ આપે છે। પરંતુ સવાલ એ ઊભો થાય છે કે શહેરમાં જ્યારે કોઈ પણ ગેરકાયદેસર વાહન ચાલતા હોય તો તેની પહેલી જવાબદારી આરટીઓની આવે છે, ટ્રાફિક પોલીસની આવે છે, ત્યારબાદ અમારી સમજ પ્રમાણે શાળાની આવે છે। પરંતુ આ તો સૌથી પહેલાં જ શાળાની જવાબદારી નક્કી કરી દેવામાં આવી છે।